જય ગૌ માતા મિત્રો, રાત્રિના વાગી ગયા છે 9:30 અને અમારા બધા ગૌ સેવકો છે ને અત્યારે ગાય માતા માટે સેવા આપી રહ્યા છે. અને એ બધા જો અત્યારે અમારે ગૌ માતા માટે નીણ વઢાણી છે ને એ નીણ ભરવા આવ્યા છે ગૌ માતા માટે. અને આ લીલી જાહેર હો અત્યારની. અને અમારા બધા ગૌ સેવકો જો અત્યારે લાઈવ વાઢે કપ્પાની પણ ચાલુ છે ને અહીંયા અમારા ગૌ સેવકો છે ને આખો ટેમ્પો ભરતા જાય છે. અને આપણે આ જો રાધે રાધે ગૌશાળા, રાધે રાધે ગૌશાળાની અત્યારે ચાલુ છે નીણ ભરવાની. કે ગૌ સેવકો અત્યારે પૂરી મહેનત આપી રહ્યા છે ગૌ માતા માટે. અને અમારે અહીંયા અમારા સાથે અમને જો આ લોકો વાઢી દે છે, ચા બધાય વાટતા જાય છે. એમ લાઈવમાં અમારે ટેમ્પો પણ ગૌ માતાનો ભરાતો જાય છે. અને આ લોકો અત્યારે મોડે લગી આ લોકો વાઢવાના છે અમારા માટે જો. અને સાથે અમે ગૌ સેવકો પણ બધા જો એટલી મહેનત આપી રહ્યા છીએ કે જેમ વઢાતી જાય ને એમ પૂરેપૂરા પૂળા ભરાતા જાય છે. અને સાથે અમારો ટેમ્પો પણ ભરાતો જાય છે. અત્યારે હાલ 9:30 વાગી ગયા તો સત્તા અમારે ગૌ માતા માટે સેવા આપી રહેલા ભાઈઓ અમારાને ખૂબ ખૂબ અભિનંદન કે આવી સેવા અમારા ગૌ માતા માટે આપતા રહેજો મિત્રો. જય ગૌ માતા. હા, જો ગૌ માતા માટે એટલો અમારે જોશ છે એટલો કે રાત્રે ભલે પણ એ જવું પડે અમારે બધાને સેવા માટે. રાત્રે પણ અડધી રાતે ઊભા થઈને ભાગશું એવું અમારા ગૌ માતા માટે સેવા આપી રહ્યા છે બધા મિત્રો. ને જો અમારે આ ભરવાડ ભાઈઓ છો અત્યારે એ પણ અમને ગૌ માતા માટે સેવા આપે છે. તો અત્યારે કે આવી જાય ગમે ત્યારે અમે અડધી રાતે ઊભા થઈને વાઢી દેવું તમને તમ તારે. હા, જો આકલો મોડો ન હોવો જોઈએ એવું કેવું છે એનું પણ. એટલે જો એ કેવી મસ્ત રીતે ફટાફટ વાઢે છે ગૌ માતાની સેવા કરવી ને એટલે કોઈનામાં જોશ નીકળે જ નહીં મિત્રો. એટલે અમારા જો બધા મિત્રો અત્યારે ભરી રહ્યા છે. અમારા મગલભાઈ થાકી ગયા એટલે ઊભા રહી ગયા. અને અમારા કુરજીભાઈ આગળ થાકી ગયા હવે એટલે ભરાતી જાય છે. અને અત્યારે જો બધું વાઢેલું પડ્યું છે અહીંયા. આ વાઢેલું બધી માલ અહીંયા પીડ્યો છે. તો આ બધી અમારે ગૌ માતા માટે ભરવાનું છે. પહોંચી ગયા ને હવે ગૌશાળા. અને ગૌશાળા જો હવે આપણો ટેમ્પો છે ને ખાલી કરવાનો છે નીણનો. અમારા પાછા ગૌ સેવકો અહીંયા પ્લસ થઈ ગયા છે. ઉતારવા વાળા વધી ગયા. ત્યાં ઓછા હતા ચડાવવા વાળા ને અહીંયા ઉતારવા વાળા વધી ગયા છે. અને નાના નાના જો છોકરાઓ પણ અત્યારે અહીંયા અમને ગૌશાળામાં મદદ કરે છે ગૌશાળા માટે. કે ગૌ માતા માટે તો હવે કોઈ મહેનત કરે. અમારી આ ગૌ માતા બધા ઊભા થઈ ગયા છે કેમ કે અત્યારે નીણ આવી ને લીલી. ગૌ માતા પણ જો અત્યારે વાટ જો કે હમણાં અમને નાખશે પણ હમણાં નાખવાની પણ છે અમારે. કેમ કે પેલા ટેમ્પો ખાલી કરી નાખવી ને પછી કટિંગ કરીને પછી અમારે નીણ નાખવાની છે. એટલે ગૌ માતા બધા જો અમારે ઊભા રહી ગયા છે. અમારા કાનો અહીંયા પેલા બાંધ્યો તો આ ગમાણે અહીંયા નીચે નાખતા હતા ને તે ખાવાનું ચાલુ કર્યું. એટલે કાનાને અમે છે ને બદલી નાખ્યો, બાજુના ખીલે લઈ લીધો એટલે અમારે શાંતિથી અમે ઉતારી શકીએ. એટલે અમારા બધા ગૌ સેવકો તો ટેમ્પો ખાલી કરે છે. અને અમારે એક ભાઈ ઉપર છે અને એ ટેમ્પામાંથી નીચે નાખતા જાય છે. અમારે નીચે આ બધા એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએ ગોઠવવાની છે. આ રીતે ગોઠવતા જઈએ છીએ. અમારા મશીન છે કટિંગનું આગળ તેમાં ઉતારીને પછી કટિંગ કરવાની છે. પછી અમારી ગૌ માતાને અર્પણ કરવાનું છે ઘાસ. એટલે મસ્ત મજાની લીલી મકાઈ આવી છે ને એટલે બધા અમારા ગૌ સેવકો ઉતારી ગયા છે. તો ચાલો મિત્રો, જય ગૌ માતા. કે થોડીક મારે પણ સેવા કરવાની છે નકર પછી અમારા ગૌ સેવક આ વિડીયો બનાવવા જ રહે છે. એટલે હું પણ હવે લાગી જાઉં છું સેવા કરવા. ચાલો, જય ગૌ માતા.